દોસ્તો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું દરરોજ આપની વચ્ચે આવું છું એક નવો મુદ્દો લઈ. આજે પણ આવ્યો છું. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. સમાચારની શરૂઆતમાં આજે એક જ મુદ્દો છે અને ખૂબ અગત્યનો મુદ્દો છે. હવે વાત એવી છે કે આપણા દેશમાં અને રાજ્યમાં નીટની પરીક્ષા થઈ, એક્ઝામ જેને કહીએ. લાખો વિદ્યાર્થીઓ એમાં પરીક્ષામાં બેસવાના હતા કે પરીક્ષા આપી. તેનું પેપર લીક થયું અને પેપર લીક થવાના કારણે એ નીટની પરીક્ષા એક્ઝામ કેન્સલ થઈ. હવે તમે સમજો કે એ નીટનું પેપર લીક થયું, ફરીથી એક્ઝામ થઈ, એમાં કેટલાય વિદ્યાર્થીઓ સુસાઇડ કરવા તરફ ગયા અને એની અંદર કેટલાય વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યું પણ ખરું. એ માનસિકતા એ બતાવે છે કે આજના યુગમાં સહનશક્તિ ખૂબ ઓછી છે. એ તો આપણે માનીએ છીએ, પરંતુ વાત અહીંયા એ છે કે સરકારની ચૂક કેમ થાય છે. પેપર ફૂટવા એ કોઈ નવાઈ, ઘણા બધા ફૂટ્યા છે, પણ નીટની પરીક્ષાનું પેપર એ કેટલા બધા વિદ્યાર્થીઓ, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય તરફ એક આંગળી જતી હોય એવું આપણને લાગે. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે એ જે નીટની પરીક્ષાના મુદ્દે એક અલગ આંદોલન ઊભું થયું વિદ્યાર્થીઓમાંથી, જેનજીમાંથી. અને એ લોકોની માંગણી ફક્ત એટલી હતી કે કેન્દ્ર સરકારના ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે રાજીનામું આપે. મને ખબર નથી પડતી કે આ દેશની અંદર પહેલાંની સરકારો હતી કે નાનો મુદ્દો હોય અને જો પ્રજામાંથી મુદ્દો ઉઠે તો તરત એનું રાજીનામું લઈ લેવાય. એમાં વાંધો શું આપણને? પ્રધાન તો બીજા તમારા જ આવવાના છે. પણ એવું લાગે કે ભાઈ જે દીકરા દીકરીઓને અંદરથી હર્ટ થયું છે એને એક સંતોષ થાય અને ફરીથી એ લોકો પોતાની એક ભવિષ્ય ઉપર પાછા લાઈન ઉપર આવે. પરંતુ એમ નહીં કરતા. કેન્દ્રની સરકારે એક એવા હઠાગ્રહ સાથે, અને આમે કેન્દ્ર સરકાર આપણી એવી છે કે કોઈ પણ આંદોલન હોય જેમાં વધારે લોકો મૃતક ના હોય, ધારો કે ખેડૂત આંદોલન હોય તો 700 લોકો મોતને ભેટ્યા, ત્યારબાદ વિચાર આવ્યો. હવે આ પરિસ્થિતિ આમાં કેવી થઈ કે આ આંદોલન વધારે પડતું તે જ થયું. એમાં લોકશાહી પ્રમાણે, બંધારણીય હક પ્રમાણે આપણે જોવા જઈએ, સરકાર કોઈ પણ હોય, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે જ્યારે કોઈ પણ સંગઠન કોઈ પણ મુદ્દા ઉપર કે પ્રજાજનમાંથી કોઈ પણ સંસ્થા કોઈ એક મુદ્દાને લઈને આંદોલન કરતું હોય અને સરકાર એમાં મચક ન આપતી હોય અથવા સાંભળતી ન હોય, એવા સંજોગોમાં દેશની કે રાજ્યની વિરોધ પક્ષ જે છે એમણે એ સંગઠનને સાથ આપી એને વેગ આપવો, એ એક લોકશાહીનું એક વર્ણન કહી શકાય, એક દાખલો કહી શકાય કે ભાઈ આ દેશમાં લોકશાહી છે અને વિરોધ પક્ષ સાથે છે તો સરકારને ક્યાંક ને ક્યાંક નિર્ણય ઉપર આવવું પડશે. અહીં પરિસ્થિતિ એવી થઈ કે દિલ્હીમાં જે લોકો આંદોલનકારીઓ હતા, સૌ પ્રથમ તો એમના ઉપર જે રીતે કેટલાય દિવસોથી આંદોલન ચાલતું હતું, અમાણાંત ઉપવાસ ચાલતા હતા, પણ છતાંય સરકાર મચક નથી આપતી. અને એક દિવસ એવો આવ્યો ગઈકાલે કે દેશના પ્રતિપક્ષ યુવા નેતા, જે યુવાનોના હૈયાની ધડકન જેને કહેવાય, એવા પ્રતિપક્ષ નેતા રાહુલ ગાંધીજી, પ્રિયંકા ગાંધીજી, અનેક વિરોધ પક્ષના લોકો, મલ્લિકાર્જુન ખડગેજી, એવા લોકોએ એ આંદોલનકારીઓ પાસે જઈ અને એમને સાંત્વના આપી કે ભાઈ અમે તમારી સાથે છે, તમારી લડાઈમાં અમે તમારી સાથે છીએ, સરકારને નિર્ણય લેવા ઉપર આપણે વાત કરીશું. તો એ રાહુલજીએ અને આખા એ પ્રતિપક્ષ તરફથી કહેવામાં આપ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન જે મંત્રી છે એ રાજીનામું આપે.
તેમાં ખોટું શું છે? હવે એ વાત સરકારના ગળે નથી ઉતરતી, સમજો, બહુ મોટી વાત છે. અને દિલ્હીની પોલીસને આદેશ આપી દેવામાં આવે છે સરકાર તરફથી કે આંદોલનને કચડી નાખો. પ્રતિપક્ષ નેતા કે પ્રતિપક્ષના જે લોકો હોય તેને તમને જે લાગે એ ભાષામાં તમે વર્તન કરો. આવું કર્યું અને પોલીસે ફોલો કર્યું. પોલીસે પ્રતિપક્ષ નેતા રાહુલજી સહિત, પ્રિયંકાજી સહિત દરેક લોકોને ડિટેન કરવા માટે એમનો એવો બળ પ્રયોગ કર્યો કે જે આ લોકશાહીમાં ન થઈ શકે. ચલો, એ પોલિટિકલ લોકો હતા, કદાચ કર્યું એમની જોડે તો એ આગળના ભવિષ્યમાં વિચારાશે શું થશે. પણ જે જેનજી લોકો આંદોલન કરી રહ્યા હતા એ દીકરીઓ ઉપર, એ દીકરાઓ ઉપર જે રીતની લાઠી ચાર્જ કરવામાં આવ્યો કે લાઠીમાં ખીલ્લીઓ પણ લગાડેલી હતી. મેં કેટલીક દીકરીઓના ઇન્ટરવ્યૂ જોયા, તેને હાથના અને ખભાના ભાગે માઉસના લોચા બહાર નીકળી ગયા હતા, બ્લડ બહાર આવી ગયું, એટલી હદે માર્યા. પુરુષ પોલીસ એ દીકરીઓને ઉપર લાઠી ચલાવે. સાહેબ, કેટલું યોગ્ય? આપણે મીડિયામાં જોયું. મને એમ થાય છે કે આ સરમુખત્યારશાહીનું વરવું પ્રદર્શન છે. શેના માટે આ બધું? સત્તા તમારી પાસે છે, નિર્ણય તમારે લેવાનો. શેના માટે આ બધું? એક જાતનો અહમ છે તમારો, દંભ છે. શું સાબિત કરવા માગો છો તમે? ન થઈ શકે લોકશાહીમાં. હું ચોક્કસ કહેવા માગું છું. હું આજ સુધી કહું છું કે ગુજરાતથી આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. કેમ એમનો વિચાર નથી આવતો કે આ શું થઈ રહ્યું છે? અને એટલેથી પાછું નથી વળતું. તમારે હજી વિચારવાની જરૂર છે. હું ખાસ મતદારોને કહેવા માગું છું, ખાસ કરીને ગુજરાતના, કે જે પ્રતિપક્ષ નેતા રાહુલજી અને પ્રિયંકાજીને, જે વિરોધ પક્ષ જે છે, સેન્ટ્રલ આખો રાષ્ટ્રીય પક્ષ, એ લોકોને ડિટેન કરી અને જે રીતનો અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો જે આંદોલનકારીઓ ઉપર, એના ભાગરૂપે આખા દેશમાં પડઘા પડે એ વાત ખૂબ સત્ય છે. અને એ તો રાષ્ટ્રીય પાર્ટી છે. તો એવા સંજોગોમાં ગુજરાતની અંદર, અમદાવાદમાં, ઠેકાણે ગુજરાતમાં દરેક શહેરમાં થયું છે, પણ અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા, અમદાવાદ શહેરના પ્રમુખ સોનલબેન અને અન્ય અનેક આગેવાનો સાથે સવારે ભેગા થયા, મિટિંગ કરી, ખૂબ શાંતિપૂર્વક ધરણાનો કાર્યક્રમ અડધો કલાક ચાલ્યો. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં જ થયો. ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે શાંતિપ્રિય પેદલ માર્ચ કરીશું. અને એ પેદલ માર્ચ અમદાવાદની એમજે લાઇબ્રેરી સુધી જશે. આવું આહવાન માન્ય પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યું. આજે સૌ શાંતિથી ધરણા કર્યા, ત્યાંથી ચાલતા જઈ રહ્યા હતા. સાહેબ, સમજો કે વિરોધ પક્ષના લોકો કદાચ 1000 લોકો હશે, વધારે પણ હશે, પણ એની સામે 1000 પોલીસ. શેના માટે? કોઈ તોફાન કરવા જઈ રહ્યા હતા? કોઈ આતંકવાદી હતા? કોઈ ઉગ્રવાદીઓ હતા? ના, આ દેશના, રાજ્યના, અમદાવાદના લોકો હતા. શેના માટે? સાહેબ, એક પછી એક માન્ય પ્રમુખશ્રી સહિત દરેક લોકોને બળજબરીથી ખેંચી અને પોલીસને જાણે આદેશ હોય કે તમે આ લોકોનું જે કંઈ હોય કચડી નાખો. એ કચડી નાખવા માટે પોલીસ પણ તૈયાર થઈ ગઈ. ઘણીવાર પોલીસ છે ને, એ પણ અંદરથી ઈચ્છતી નથી. મેં જોયું આજે ગુજરાતની પોલીસમાં કે અંદરથી એમની ઈચ્છા નથી, પણ ઉપરથી આદેશ હતો એવો. ઉપરથી કમિશનર આવીને રોડ ઉપર કહેવા માંડ્યા કે કેમ તમે ઢીલા પડો છો. અરે ભાઈ, ઢીલા નહીં, આ લોકશાહી છે. અને લોકશાહીમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું એ અબાધિત અધિકાર છે પ્રજાનો. શેના માટે આ વાત? બધાને ડિટેન કરી અને સાંજ સુધી એક જગ્યાએ પૂરી રખાય છે, લગભગ 500થી વધારે લોકોને. ત્યારબાદ સમજો, હવે મહત્ત્વની વાત આવે છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર સત્તા ઉપર છે. પોલીસથી માંડીને સામ દામ દંડ ભેદ બધું એમની પાસે. એલાન એવું કરે છે કે 2 વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો અને કાર્યકરો આવશે.
સાહેબ વિચાર કરો કે લોકશાહીમાં કંઈ એવું સાંભળ્યું છે કે સત્તા પક્ષની સામે વિરોધ પક્ષ એમની માગણી માટે આંદોલન કરી શકે, તમે એને ડિટેન પણ કરી શકો, પણ એ વિરોધ કર્યો એના માટે વિરોધ કરવા માટે સત્તા પક્ષ મેદાનમાં ઉતરે, આવું પહેલી વાર જોયું. 38 વર્ષની મારી લાઈફમાં મેં પહેલી વાર જોયું કે સત્તા પક્ષના લોકો એ રાજીવ ગાંધી ભવનની ચારે બાજુ એકઠા થઈ ગયા. માનીએ કે તમારું સંગઠન અત્યારે કદાચ વધારે છે, તો એનો મતલબ એ છે કે તમે આ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા. પાછા મોટા નેતાઓ એમાં સામેલ થયા. અરે શરમ આવી જોઈએ. સારા સારા તજજ્ઞોએ આજે મીડિયાની પ્રતિષ્ઠિત ચેનલોમાં કહ્યું કે આ પહેલી વાર અમુક બનાવો જોઈએ છીએ કે પોલીસ કોઈ પણ જાતના હિંસક વાતાવરણ વગર લાઠીચાર્જ કરવા માંડે, પોતાની મનમાની કરે. ઉપરથી આદેશ છે, કમિશનરનો આદેશ છે, મંત્રીનો આદેશ છે. અરે ભાઈ શું છે આ બધું? આ ટેક્સ ભરતી જનતા છે. કંઈક માંગણી માટે હોય, અરે ખોટી પણ હોઈ શકે ને સાચી પણ હોઈ શકે. તેથી શું થયું? હા, કોઈ હિંસક વાતાવરણ હોય ને પોલીસ એનો બળ પ્રયોગ કરે તે ખૂબ સાચી વાત છે, કરવો જોઈએ. પણ જ્યારે શાંતિપ્રિય આંદોલન થતું હોય એની અંદર કેમ? અને તમે જુઓ કે સત્તા પક્ષના લોકો વિરોધ કરવા કેવી રીતે આવે છે કે રાજીવ ગાંધી ભવન તરફથી આવતા ત્રણેય રસ્તા ઉપર ખૂબ મોટા ડીજેના વાહનો કે જે આખા એરિયામાં સાઉન્ડનું પ્રદર્શન કરે, અવાજનું પ્રદૂષણ કરે, અને જબરજસ્ત મોટા અવાજે આખો એરિયા જાણે જબ્બે કરી લીધો હોય, અને અસંખ્ય લોકો આવી અને પોલીસ મૂક પ્રેક્ષક બની હોય એવું લાગે. એમણે બેરિકેડ મૂકી દીધા હતા. કોંગ્રેસ પક્ષના મારા હેમાંગભાઈ રાવલના અમુક આગેવાનોએ 112 ઉપર ફરિયાદ પણ નોંધાવી હતી કે ભાઈ અહીંયા હુમલો થાય એવી વકી લાગે છે. પોલીસે એની કામગીરી કરી, બેરિકેડ મૂક્યા, પણ આટલી બધી દહેશત કેમ? પોલીસને આટલી બધી દહેશત કેમ? પોલીસને જવાબ આપવો પડશે. આ ભલે તમને આદેશ હોય એ પ્રમાણે તમારે કર્યું, પણ આવો આદેશ ક્યારેય મેં જોયું છે, સરકારો જોઈ છે અમુક, કે પોલીસ કમિશનર શ્રી અમુક આદેશ હોય તો કમિશનર કહી દે કે આ આદેશ સાહેબ નહીં થઈ શકે. કેટલાક લોકોએ નોકરીના ભોગે નથી માન્યા. શેના માટે? આ લોકશાહી છે. લોકશાહીમાં તમે આવી જબરજસ્તી ન કરી શકો, અને છતાંય કરી. અને સાહેબ સતત મેં જોયું કે 2 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધી આખા એરિયામાં ટ્રાફિક ડિસ્ટર્બન્સ, લોકોને હેરાનગતિ. મેં જોયું કે એક કોઈ સ્વર્ગસ્થ થયું હતું, એમની સ્મશાન યાત્રા પણ જઈ રહી હતી, એને પણ ખૂબ સૌમ્યતાથી લઈ જવી પડી. કહેવાનો મતલબ મારો એ થાય છે કે આટલી બધી સત્તા પક્ષની દાદાગીરી મેં પહેલી વાર જોઈ છે. ધીસ ઇઝ નોટ ફેર, ધીસ ઇઝ નોટ ગુડ. આ જે આવનારી પેઢી જે છે એના દીકરા દીકરીઓ આ માર્ક કરી રહ્યા છે કે સાહેબ આ શું છે? આ લોકશાહીની અંદર આવું ક્યારેય ન થઈ શકે. આ લોકશાહી છે સાહેબ, ભારતની લોકશાહી છે, ગાંધીનું ગુજરાત છે. સરમુખત્યારશાહીની સરકાર હવે નહીં ચાલે. તમે સમજો, આવનારા દિવસોમાં ગુજરાતની અંદર જેનજી હવે બહાર નીકળશે, યુવાનો બહાર નીકળશે. સાહેબ લડાઈ આખરે હતી કોના માટે? ભણતા દીકરા દીકરીઓ માટે. તો એના ઉપર અત્યાચાર હોઈ શકે? એના માટે લડતા લોકો ઉપર અત્યાચાર હોઈ શકે? એના માટે શાંતિપ્રિય આંદોલન કરતા હોય એના માટે ઉપર અત્યાચાર હોઈ શકે? અને એ શાંતિપ્રિય વિરોધ વચ્ચે પણ ડિટેન કરી લઈ જવા, અને પછી સત્તા પક્ષના લોકો આવી અને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે, અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને બેરિકેડ લગાવીને ઊભી રહે. સાહેબ એમના કેટલા લોકોને તમે ડિટેન કર્યા? એ લોકોએ કોઈ પરમિશન લીધી? કઈ લાઉડ સ્પીકરની પરમિશન આપી? મેં જોયું છે વિરોધ પક્ષના લોકો લાઉડ સ્પીકરની પરમિશન માગે તો 3 દિવસ આટા ફેરા મારવા પડે કમિશનર ઓફિસના, જવાબો લખાવવા પડે ત્યારે મળે. તો શું સત્તા પક્ષ હોય એટલે પરમિશન ઘરે બેઠા આવી જાય? કઈ પરમિશનથી લાઉડ સ્પીકર આટલા મોટા અવાજમાં ત્યાં આવ્યા, ચારે બાજુ આવ્યા, આટલી માનવ મેદની ભેગી થઈ? કઈ પરમિશન હતી?
સાહેબ, આ ગોળ ખોળની નીતિ પોલીસને પણ ભવિષ્યમાં તકલીફ પહોંચાડી શકે. આ તો આ સરકારો એવું શીખવે છે કે તમારી સરકાર આવે તો તમારે આવું કરવું. કોંગ્રેસની સરકારે આવું ક્યારેય નથી કર્યું. આવું વરવું પ્રદર્શન ક્યારેય નહીં. મને એમ થાય છે કે આ શરમજનક ઘટના છે અને આ શરમજનક ઘટના માટે જે કોઈ ગુજરાતના સત્તાધીશો હોય કે જે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટના સત્તાધીશો હોય એમણે માફી માગવી જોઈએ કે આ અમારા ગુજરાતમાં આવું ક્યારેય નહોતું અને આ જે થઈ ગયું એ ભૂલ છે. સાહેબ, દરેકના મોઢે આજે એક જ વાત છે કે વિરોધ પ્રદર્શન કરતા શાંતિપ્રિય વિરોધ પક્ષને સામે વિરોધ કરવા માટે સત્તા પક્ષ આવે. દરેકના મોઢા ઉપર આ વાત છે. અને આટલો બધો અત્યાચાર મેં જોયું કે લેડીઝોને ઉચકી લઈ જાય, એના કપડાં અસ્તવ્યસ્ત થઈ જાય અને પોલીસને એક જ જાણે નિશાન હતું કે તમને જે આદેશ આપે છે એ પ્રમાણે તમે વળગી રહો. ક્યાંની આટલી બધી દાદાગીરી છે? મને 20 પોલીસના ઉચ્ચ અધિકારીના નેમ પ્લેટ જોઈ છે કે એ લોકો દાદાગીરી કરી રહ્યા હતા. શેના માટે? આ જે લોકો છે, આ યુવાનો છે, કાલે સત્તા બદલાઈને આવે ત્યારે પોલીસ ઉપર એને રોષ રહે. પોલીસે એક મર્યાદાથી વધારે ક્યારેય કોઈ આદેશ પાલન ન કરી શકે. આ લોકશાહી છે અને લોકશાહીના રક્ષક છો તમે. કોઈ સત્તા પક્ષના આદેશના ઉપર તમે આવું કંઈ કરી ન શકો. સમજવાની જરૂર છે ગુજરાતની જનતાએ, ગુજરાતની પોલીસે અને ગુજરાતની ટેક્સ ભરતી જનતાએ ખાસ. તમને શું મળ્યું? આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.